મમ્મી શું વિચારસ? અને એ તે હાથમાં ફોન છે, ફોને નહીં જોતા ને શું વિચારતા હશે? મમ્મી, હા શું વિચારો છો? અરે હું એ વિચારું છું કે આપણે કાલે આરતી દીદી માટે છોકરો જોવા નતા ગયા. હા, તો છે ને ઘરે બધું સરસ છે, છોકરાના મમ્મી પપ્પાનો સ્વભાવે સારો, ભણેલો છોકરો, અને આવું ઘર તો આપણને મળે નહીં, બધું સરસ છે. તો પછી શું વાંધો છે? પણ છોકરો હશે ને તો એના દાંત ખરાબ લાગે છે, એટલે મને થોડુંક નહીં ગમતું. અરે મમ્મી, પણ લગન પછી એમે આરતી દીદી ક્યાં કોઈને હસવા દેવાના છે? એટલે તું કહેવા શું માંગસ? અરે મમ્મી, આ હું લગન કરીને 3 વર્ષથી આવી, એક કઈ દી મને હસવા દીધીસ? મારું લોહી પી ગયા છે અને ઈ ન્યા સામેવાળાને હક લેવા દે હે, હસવા દે હે એમ લાગે છે તમને? એટલે એવી હસવા બસવાની ચિંતા ન કરો, હા પાડી દ્યો અને લગન કરાવી દ્યો. મારે તો શાંતિ થાય. બસ નણંદો તો બધાને આડી જ આવે છે, કરાઈ દો. નણંદો સીધી રહે ને તો કોઈને આડી ન આવે, પોતે આડી ચાલે ને એટલે વાંધા આવે. હા તું તારું કામ કર જા, એ તો અમને ગમશે ને તો અમે કરીશું. હારો છે છોકરો કરાવી દેજો હો મમ્મી. એ જ વિચારું છું. હા, જા તું તારું કામ કર. આમ તો છે ને આ કિશુની વાત તો સાચી છે, અમારા આરતી થોડી વહમી તો છે જ, એ ઘરે માને નહીં ગાંઠતી, અહીંયા જઈને કોઈ હસવા દે એવી છે તો નહીં, આમ તો કરી જ નાખતી. બધું સારું છે, હાથ પાડી દેવી એવું જ લાગે છે.